अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની છે આગાહી। આગામી દિવસોમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાનું અનુમાન। આગામી 7 દિવસ વાતાવરણમાં કોઈ બદલાવ નહીં જોવા મળે। રાજ્યભરમાં તાપમાન ગગડતા અનુભવાયો ઠંડીનો ચમકારો। 9 ડિગ્રી સાથે અમરેલી અને નલિયા રાજ્યમાં સૌથી ઠંડા શહેર રહ્યા। ઉત્તર પૂર્વના તેજ પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું। રાજકોટમાં 10.1 ડિગ્રી, કંડલામાં 10.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। શિયાળાની સિઝનમાં મોડે પણ હવે ઠંડીએ જોર પકડ્યું। રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડીએ જાણે જમાવટ કરી। પહાડી પ્રદેશોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનોની અસર હવે ગુજરાતમાં પણ વર્તાય। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં તાપમાન ગગડતા લોકોએ ઠંડીમાં ઠૂંઠવાયા। વિશ્વભરમાં પ્રસિદ્ધ કેસર કેરીના પાક પર ચાલુ વર્ષે વાતાવરણનું ગ્રહણ નડ્યું। મોડે સુધી પાછોતરો વરસાદ અને ઠંડી મોડી પડવાને કારણે આંબા પર વિપરીત અસર જોવા મળી। તેથી જૂનાગઢના કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા। આંબા પર મોર ન આવતા ચાલુ વર્ષે માત્ર 20% જેટલું ફ્લાવરિંગ જોવા મળ્યું। ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં ભોગવી રહ્યા છે નુકસાની। આંબાના પાકમાં ઓછા ફ્લાવરિંગ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કહ્યું કે માવઠું અને ઠંડીની શરૂઆત મોડી થવાની આંબાની ફ્લાવરિંગની પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો। 15 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ઠંડી ન પડવાને કારણે પણ કેરીના પાકને મોટો ફટકો પડ્યો। ફળનું બંધારણ કેટલું રહેશે તે સંપૂર્ણપણે આવનારા વાતાવરણ પર નિર્ભર હોવાનું જણાવ્યું। ગાંધીનગરમાં ટાઇફોઇડના વધુ 14 કેસ સામે આવ્યા। 18 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઈ તો 80 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ। 3110 ક્લોરીન ટેસ્ટમાંથી 2977 પીવા યોગ્ય જણાયા। શહેરમાં પાઇપલાઇનમાં 48 લીકેજ મળી આવ્યા, જેની મરામતની કામગીરી હાથ ધરાઈ। ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસ અંગે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે દર્શાવી ચિંતા। સરકારી આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે મોટા તફાવતનો આક્ષેપ। પોર્ટલ બનાવી તેમાં આંકડા નિયમિત અપડેટ કરવાનું સૂચન। લેબ અને ખાનગી તબીબો પાસે આવતા કેસ પણ અપડેટ કરવાની તકો। ગાંધીનગરમાં ટાઇફોઇડના કહેર વચ્ચે કલોલમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાતા લોકોએ રોગચાળો ફેલાવવાની ભીતિ વ્યક્ત કરી। તૂટેલી ડ્રેનેજ લાઇન અને પીવાની પાણીની લીકેજ થયેલી લાઇનનું સમારકામ ન કરાતા લોકોમાં પાલિકા સામે રોષ ફેલાયો। છેલ્લા 3 થી 4 મહિનાથી આ જ સ્થિતિ હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। જામનગરની પટેલ કોલોની વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। છેલ્લા 6 માસથી દૂષિત પાણીની સમસ્યાથી રોગચાળો વકર્યો હોવાનો આરોપ લગાવ્યો। દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીનું વિતરણ થતાં સ્થાનિકો બહારથી પાણી મંગાવવા મજબૂર બન્યા। અનેક રજૂઆતો છતાં પાણીની સમસ્યાનો નિકાલ ન આવ્યો હોવાનો પણ આક્ષેપ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હસ્તકના વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં ગંદા પાણીથી રહીશો ત્રસ્ત। પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજનું પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાનો ભય। અત્યંત દુર્ગંધવાળા અને મેલા પાણીથી કપડાં પણ ધોઈ શકાય તેમ નથી। 6 મહિનાથી સમસ્યા હોવાનો લોકોનો છે આક્ષેપ। કામગીરી ચાલી રહી હોવાનો પાલિકાનો જવાબ। અમદાવાદ શહેરમાં દૂષિત પાણી અંગે કોંગ્રેસ મેદાને। શહેરના 25 થી વધુ વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદો મળતા કોંગ્રેસે એએમસીની દાણપીઠ કચેરીએ વિરોધ કર્યો। મેયર ઓફિસનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા। શહેરમાં પીવાનું શુદ્ધ પાણી આપવા માંગ કરી। તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી। તો અમદાવાદ મહાનગરપાલિકાના મેયરે દૂષિત પાણી મુદ્દે કર્યો બચાવ। કહ્યું શહેરમાં શુદ્ધ પાણી આપવા તંત્ર કટિબદ્ધ। પાણીની ફરિયાદોની ઝોન લેવલે નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે। ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા પ્રદૂષિત પાણી મામલે કામગીરી ચાલુ। કોર્પોરેશન સમયાંતરે ક્લોરિનેશન પણ કરે છે। મહીસાગરના સંતરામપુરમાં ગંદા પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવતો હોવાનો આરોપ। ચિબોટા નદીમાં ઠલવાઈ રહ્યું છે ડ્રેનેજનું ગંદુ પાણી। નદીમાં ગંદા પાણીના નિકાલથી રોગચાળો વકરવાની ભીતિ વ્યક્ત કરાઈ। સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી પાલિકા સામે સવાલ ઉઠાવ્યા। ઉપરાંત ગટરના ઢાંકણા પર ભાજપનો ઝંડો મૂકી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ વહીવટીતંત્ર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ કરી ફરિયાદ। ધારાસભ્યોએ કરેલા સૂચનોની અવગણના થતી હોવાનો પત્રમાં કર્યો આક્ષેપ।
અધિકારીઓના મનસ્વી વલણ અંગે અગાઉ મૌખિક રજૂઆત બાદ હવે પત્ર લખીને કરાઈ રજૂઆત. અધિકારીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ. સુરતના કેલિકોંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર ખાડો ખોદી નાખ્યો હોવાનો આક્ષેપ. યોગી હાઇટ્સમાં રહેતા 200 પરિવારોએ કર્યો વિરોધ. તંત્રની મંજૂરી વગર જ બિલ્ડરે કામ શરૂ કરી દીધું હોવાનો દાવો. મહાનગરપાલિકાએ કામગીરી અટકાવી બિલ્ડરને નોટિસ આપી ખુલાસો માંગ્યો. સુરત શહેરમાંથી ફરી ઝડપાઈ જીવલેણ ચાઇનીઝ દોરી. બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે મોટા વરાછામાંથી પ્રતિબંધિત દોરીનો જથ્થો ઝડપ્યો. ગિફ્ટ શોપની આડમાં ચાઇનીઝ દોરી વેચતા 2 યુવકોની ધરપકડ કરી. 89,000ની કિંમતના 89 બોબીન કબજે કરાયા. રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં 3 દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. નિમેશ ટ્રેડર્સ, જલારામ ટ્રેડર્સમાંથી તસ્કરોએ સિંગતેલના ડબ્બા, ખજૂર સહિતનો સામાન અને રોકડની ચોરીને અંજામ આપ્યો. તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા. ચોરીનો મુદ્દામાલ રિક્ષામાં લઈ જતા કેટલાક તસ્કરો સીસીટીવીમાં નજરે પડ્યા. વેપારીઓના ગણગણાતી બજારમાં ચોરીના બનાવથી પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા છે સવાલ. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતના 243 શિવાલયોમાં 72 કલાક અખંડ શિવધૂન રુદ્રાભિષેક કરવામાં આવ્યો. 1000થી વધારે શિવાલયોમાં એક દિવસીય વિશેષ આરાધનાનું છે આયોજન. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવની પૂજા કરી શિવભક્તો સાથે અખંડ શિવધૂનનો પ્રારંભ કરાવ્યો. સોમનાથમાં 108 અશ્વ સવારો સાથે ભવ્ય સ્વાભિમાન અને શૌર્ય યાત્રા યોજાશે. તેનું આજે અશ્વ સવારો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું. સોમનાથ મંદિરથી લઈ સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે, જેમાં આગળ અને પાછળ અશ્વ સવારો હશે, જ્યારે વચ્ચે પીએમ મોદી હશે. ગીર સોમનાથમાં સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. 500 શ્રદ્ધાળુઓની વિશેષ ટ્રેન સોમનાથ પહોંચી. મંદિર પરિસરમાં ભજન, ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુ દેવાધિદેવ મહાદેવના શરણે પહોંચ્યા. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થવા સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી ભાવિકો ઉમટ્યા. લોકોને સુવિધા રહે તે માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન દોડાવવામાં આવી. રાજકોટથી ઉપડેલી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશને પહોંચી. ભાવિકોના આગમનથી જય સોમનાથ અને હર હર ભોલેના નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું. અમદાવાદથી પણ ભાવિકો સોમનાથ જવા રવાના થયા. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી સોમનાથ દર્શન માટેની સ્પેશિયલ ટ્રેન ભાવિક ભક્તોને સોમનાથ દર્શન માટે વ્યવસ્થા કરાઈ. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી કુલ 900 દર્શનાર્થીઓ સાથેની સોમનાથની ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝના આગમનના અનુસંધાને સાબરમતી આશ્રમમાં તૈયારી શરૂ. ગાંધી આશ્રમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વિદેશી મહેમાનના આગમનને પગલે ગાંધી આશ્રમના સ્ટાફમાં પણ ઉત્સાહ. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર હૃદયકુંજમાં ચરખો ચલાવશે. રાજકોટમાં 11-12 જાન્યુઆરી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે, જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન. મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં 40 દેશના 350 ડેલિગેટ્સ આવશે. ગ્રુપ ડિસ્કશન માટે પણ વિશેષ વ્યવસ્થા રખાઈ. આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એસપીજી દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરાયું હતું. રાજકોટમાં આયોજિત રિજનલ વાઇબ્રન્ટ સમિટથી ઉદ્યોગોને વેગ મળશે. મોરબી જામનગરના સિરામિક ઉદ્યોગ તેમજ રાજકોટના સોના ચાંદી અને જ્વેલરી ઉદ્યોગને વેગ મળશે. સાથે વાઇબ્રન્ટ સમિટમાં પ્રથમવાર જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પણ ભાગ લેશે. વડોદરામાં ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે મનપાએ તવાઈ બોલાવી. ટાઉન પ્લાનિંગ વિભાગે 2 દિવસમાં 30થી વધારે સ્થળે નોટિસ ફટકારી. છેલ્લા 15 દિવસમાં 4 કરોડથી વધુનો દંડ પણ વસૂલાયો. તપાસ દરમિયાન 4થી વધુ એકમોને સીલ કરવામાં આવ્યા. બિલ્ડિંગ વપરાશની બાબતોના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ. સુરતમાં મહુવાના કાંકરિયા ગામે પાલિકાનો કચરો ડમ્પ કરવા મામલે કાર્યવાહી. જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કાર્યવાહી કરી 10 લાખનો દંડ ફટકાર્યો. પાલિકાના 3 અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારી 15 દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી. અત્યાર સુધીમાં 5000 ટન કચરો ડમ્પ કરાયો હોવાનું અનુમાન.
નવસારીમાં સિંગોદ ગામે મહિના પહેલા જ બનેલી પાણીની ટાંકી ધરાશાય 12 લાખના રૂપિયાના ખર્ચે બનેલી ટાંકી ટ્રાયલ સમયે જ તૂટી પડી. રાત્રિ સમયે પાણીની ટાંકી ધરાશાયી થતા સદનસીબે જાનહાની ટળી. આરબીપીએલ એજન્સીને ટાંકી બનાવી હતી તે તૂટી પડતા પાણી પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી. અમદાવાદની સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન મળ્યા. સ્પેશિયલ ડ્રાઈવમાં આરોપી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા. આરોપીએ 17 ફૂટ ઊંચા ખાંચામાં પ્લાસ્ટિકના ડબ્બામાં ફોન છુપાવ્યો હતો. આરોપી પાસેથી આઈફોન 13 અને કીપેડ ફોન ઝડપાયા. આરોપીએ સાબુમાં છુપાડેલા સિમ કાર્ડ અને ચાર્જર પણ મળ્યા. ફોન ક્યાંથી અને કેવી રીતે લવાયો તેને લઈને તપાસ હાથ ધરાઈ. વડોદરામાં ઉત્તરાયણને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું. પ્રતિબંધિત અને ગ્લાસ કોટેડ દોરાના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો. પોલીસે વેપારીઓ સાથે પણ બેઠક કરીને જરૂરી સૂચનો આપ્યા. છેલ્લા 1 મહિનામાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરનાર ઝડપાયા. સાથે ગ્લાસ પાવડર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી 42 કેસ દાખલ કરાયા. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 2 ખાતે સ્વામિનારાયણ મંદિરમાં પૂજા અર્ચના કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી. સ્વામિનારાયણ મંદિરમાં પૂજા અર્ચના બાદ ગાયોનું પૂજન કરી ગાયોને ઘાસચારો ખવડાવી જન્મદિવસ ઉજવ્યો. સાથે તેમણે રાજ્યની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા. સુરતના ઉમરામાં હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવા કેમ્પનું આયોજન કર્યું. જેમાં દસ્તાવેજી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સાથે ગૌ હત્યા અને સ્ત્રી અત્યાચાર અંગે નિવેદન આપ્યું કે ગૌ હત્યારાઓ સામે કડક કાર્યવાહી થશે તેમજ સ્ત્રી અત્યાચારના કેસમાં ઝડપથી સજા કરાશે. ગીર સોમનાથના કોડીનારમાં એક સાથે 2 દીપડાના આંટાફેરાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સુગાળા ગામે રાત્રિના સમયે શિંગોડા નદીના કિનારા પર આવેલા ખોડિયાર માતાના મંદિરમાં એક સાથે 2 દીપડા ત્રાટક્યા. બંને દીપડા મંદિરમાં આંટાફેરા મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. દીપડાની હાજરી અંગે લોકોને જાણ થતા ભયનો માહોલ ફેલાયો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH